કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સમાંતર શ્રેણી અને આજે આપણે સ્વાધ્યાય 5.3 માં દાખલા નંબર 7 થી આપણે શરૂઆત કરીશું. તો જો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. 7મા નંબરનો દાખલો આપણે કરીએ. ચલો સૌથી પહેલા મને કહો કે 7મા નંબરના દાખલાનું આપણે સોલ્યુશન કઈ રીતે કરીશું. સ્ટુડન્ટ જો અહીંયા શું કીધું છે, જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7, જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. તો આપણે 22 પદોનો સરવાળો શોધવાનો છે. તો કઈ રીતે શોધીશું સ્ટુડન્ટ? તો એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ, અહીંયા 22 પદોનો સરવાળો શોધવાનો છે, બરાબર? તો 22 પદોનો તમે સરવાળો શોધો તો 22 પદોમાં સૌથી છેલ્લું પદ કયું થાય? તો કે 22મું પદ સૌથી છેલ્લું થાય અને તમારા દાખલામાં 22મું પદ આપી દીધેલું છે, બરાબર છે? એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન આપજો, દાખલામાં શું કીધેલું છે તો કે d તમારા દાખલામાં આપી દીધેલો છે. તો d બરાબર દાખલામાં કેટલા કહી દીધા છે? તો કે 7 કહી દીધેલા છે. ત્યાર પછી જો 22મું પદ 149 છે, 22મું પદ, એટલે એને આપણે નામ આપીશું સ્ટુડન્ટ an પણ એને કહીશું આપણે, અથવા એને છેલ્લું પદ l પણ આપણે કહીશું, બરાબર? 149. અને આ જે 149 છે એ કયા નંબરનું પદ છે? તો કે 22મા નંબરનું પદ છે. કયા નંબરનું? 22મા નંબર. n બરાબર કેટલા? 22. ચાલો હવે દાખલો આપણે કઈ રીતે કરીશું સ્ટુડન્ટ? તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે બોલો તો? તો સૌથી પહેલા આપણે an નું સૂત્ર લખવું પડશે અને એ શોધવો પડશે. તો ચાલો અહીંયા આપણે an નું સૂત્ર લખીએ. તો an નું સૂત્ર શું થાય? તો કે an નું સૂત્ર થશે સ્ટુડન્ટ a પ્લસ n -1 ઇન્ટુ d. તો સ્ટુડન્ટ શું કરીએ બોલો તો? an બરાબર કેટલા તમારા દાખલામાં આપેલા છે? તો an બરાબર દાખલામાં આપી દીધેલા છે સ્ટુડન્ટ 149. a બરાબર કેટલા છે? તો કે a બરાબર આપણે દાખલામાં શોધવા પડશે. n બરાબર કેટલા સ્ટુડન્ટ? તો કે 22 -1 અને d બરાબર કેટલા છે? તો કે 7. તો સ્ટુડન્ટ કરો અહીંયા કેટલા આવશે? તો કે 149. અહીંયા કેટલા આવશે? તો કે a 22 માંથી 1 જાય તો કેટલા વધશે સ્ટુડન્ટ? 21. 21 ગુણ્યા કેટલા કરવાના? 7. 21 ગુણ્યા 7. તો સ્ટુડન્ટ હવે કરો, અહીંયા આવશે તમારે 149. અહીંયા તમારે લખવાનું છે a 21 ગુણ્યા 7 એટલે 7 × 7 અને 7 × 14, બરાબર છે? તો અહીંયા આપણે લખવાના 149. 147 ને આ બાજુ લાવીશું તો માઇનસ થઈ જશે સ્ટુડન્ટ 147 બરાબર કેટલા? a. માટે a બરાબર કેટલા થશે? તો કે 149 -147 તો અહીંયા કેટલા આવી જશે? 2. તો a બરાબર તમને મળી ગયા કેટલા? તો કે 2 મળી ગયા, બરાબર છે? હવે તમને કેટલા પદોનો સરવાળો શોધવાનો કીધેલો છે? તો કે 22 પદોનો. 22 પદોનો સરવાળો શોધવા માટે તમારે ટૂંકું સૂત્ર લખવું પડશે. SN બરાબર n/2 મોટા કૌંસમાં a પ્લસ l. તો શું કરીએ સ્ટુડન્ટ? અહીંયા જો કિંમત મૂકી દો, n ની જગ્યા પર લખી નાખો 22, અહીંયા n ની જગ્યા પર લખો 22, 22 ના છેદમાં કેટલા? 2. અને એ આપણે શોધી નાખેલા છે સ્ટુડન્ટ. એ બરાબર આપણે કેટલા શોધેલા છે? તો કે 2 શોધેલા છે. તો એ ની જગ્યા પર આપણે લખી નાખો 2. અને l બરાબર કેટલા છે સ્ટુડન્ટ? તો l બરાબર છે 149. તો અહીંયા આપણે 149 લખી નાખીશું l બરાબર. તો સ્ટુડન્ટ હવે કેટલા થશે? જો 22 ભાગ્યા 2 કરો, 22 ને આપણે 2 વડે ભાગીશું તો અહીંયા કેટલા આવશે? તો કે 11 આવશે. 149 + 2 કરો તો 151, બરાબર? ગુણ્યા કરી નાખો સ્ટુડન્ટ કેટલા? 151 ગુણ્યા 11. તો 151 ગુણ્યા 11 કરીશું તો 1 6 6 અને 1 એટલે 1661 થશે સ્ટુડન્ટ આપણો દાખલાનો જવાબ. જો એકદમ સિમ્પલ દાખલો હતો, અહીંયા કશું જ કંઈ કરવાનું હતું નહીં, બરાબર છે? ચાલો હવે આપણે બીજા નંબરના દાખલા તરફ જઈએ. તો બીજા નંબરના દાખલામાં જો સ્ટુડન્ટ શું કીધેલું છે? દાખલા નંબર 8 જોઈએ આપણે. દાખલા નંબર 8. ચાલો જાતે જ વિચારવાનું છે તમને. શું કીધેલું છે દાખલામાં? કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય. સ્ટુડન્ટ દાખલો બરાબર સમજવાનું. તમારા દાખલામાં શું કીધું છે? સમાંતર શ્રેણીનું બીજું પદ. બીજું પદ એટલે શું થાય? a2. બીજું અને ત્રીજું પદ. ત્રીજું પદ એટલે શું થાય? તો કે a3.
સ્ટુડન્ટ બરાબર સમજો. અહીંયા કીધું છે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. તો અહીંયા કેટલા આવશે? 14. અને અહીંયા કેટલા હશે? 18. બરાબર. હવે તમારા દાખલામાં કીધેલું છે 51 પદોનો સરવાળો શોધો. કેટલા પદોનો સરવાળો શોધો? 51 પદોનો. તો 51 પદોનો સરવાળો શોધવાનો એટલે s કેટલા થશે? અહીં 51. તો 51 પદોનો સરવાળો શોધવાનો છે. માટે n બરાબર કેટલા થઈ જશે સ્ટુડન્ટ? 51. તો n ની જગ્યા પર તમારે મૂકી દેવાના 51. હવે શું કરવાનું સ્ટુડન્ટ? તમારે એક વસ્તુ યાદ રાખજો કે જો તમારે 51 પદોનો સરવાળો શોધવો હોય તો સૌથી પહેલા તમારી પાસે 3 વસ્તુ હોવી જોઈએ. એક તો પ્રથમ પદ હોવું જોઈએ, સામાન્ય તફાવત હોવો જોઈએ અને n હોવો જોઈએ. તો n આપણી પાસે છે 51, પણ આપણી પાસે પ્રથમ પદ પણ નથી અને સામાન્ય તફાવત પણ નથી. તો સ્ટુડન્ટ આ દાખલામાં સૌથી પહેલા તમારે સામાન્ય તફાવત શોધવો પડશે. તો સામાન્ય તફાવત તમે કઈ રીતે શોધશો? તો કે d બરાબર સૂત્ર લખી નાખવું પડશે a3 - a2. આ એનું સૂત્ર થાય. અડધા લોકો ગભરાઈ જશે કે સર ડી નું સૂત્ર આ થોડું હતું. ડી નું સૂત્ર તો શું હતું? a2 - a1 હતા. a2 - a1. તો સ્ટુડન્ટ ગોખણપટ્ટી ના કરો. મેં જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરેલી ત્યારે પણ મેં તમને કીધેલું કે ડી શોધવા માટે તમારે શું કરવાનું? તો કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું, અથવા ત્રીજા પદમાંથી બીજું પદ માઇનસ કરવાનું, અથવા ચોથામાંથી ત્રીજું માઇનસ કરવાનું, અથવા પાંચમામાંથી ચોથું માઇનસ કરવાનું, અથવા છઠ્ઠામાંથી કયું જાય? પાંચમું, સાતમામાંથી છઠ્ઠું, આઠમામાંથી સાતમું. કહેવાનો મતલબ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કંઈ ત્રીજું પદ છે નહીં બીજું છે, તો ત્રીજામાંથી બીજું પદ માઇનસ કરો તો તમને સામાન્ય તફાવત મળે. તો a3 બરાબર કેટલા છે સ્ટુડન્ટ? તો a3 બરાબર આપણે જોઈએ સ્ટુડન્ટ કેટલા છે? 18. અને માઇનસ a2 બરાબર કેટલા છે? તો કે 14. તો 18 - 14 આપણે કરીએ તો સ્ટુડન્ટ અહીંયા કેટલા આવી જાય? 4. તો ડી તમને મળી ગયો કેટલો? 4. બરાબર. આટલું ક્લિયર છે? તો કે હા. તો સ્ટુડન્ટ અહીંયા તમને ડી મળ્યો ને અહીંયા તમારી પાસે n છે. હજુ તમારે શું શોધવાનું? તો કે એ તમારે શોધવો પડશે. તો એ શોધવા માટે શું કરીશું? તો કે બીજું પદ કેટલું છે? 14. તો બીજા પદનું સૂત્ર લખો. a2 બરાબર કેટલા આપી દીધેલા છે દાખલામાં? તો 14. તો બીજા પદનું સૂત્ર શું થશે સ્ટુડન્ટ? a + d. a + d બરાબર કેટલા થાય? 14. હવે અહીંયા જુઓ, અહીંયા a ની જગ્યા પર a રહેવા દો અને d ની જગ્યા પર d ની કિંમત લખી નાખો. કેટલી? 4. બરાબર કેટલા સ્ટુડન્ટ? તો કે 14. હવે તમારે એ શોધવો હોય તો કેવી રીતે શોધાશે? તો કે 14, 4 ને પેલી બાજુ લઈ જાઓ તો 4 કેવા થઈ જાય? માઇનસ. તો એ બરાબર 14 માંથી 4 જાય તો કેટલા? 10. બરાબર. એટલે આપણને શું મળી ગયું સ્ટુડન્ટ? એ મળી ગયું. તો સ્ટુડન્ટ એ પણ તમને મળી ગયો અને તમને ડી પણ મળી ગયો. હવે તમારે કેટલા પદનો સરવાળો કરવાનો? 51 પદનો. તો 51 પદનો સરવાળો કરવા માટે પહેલા તો સરવાળાનું સૂત્ર લખવું પડશે. n/2 મોટા કૌંસમાં લખી દેવાનું સ્ટુડન્ટ 2a + n - 1 * d. બરાબર. હવે અંદર કિંમત મૂકી દો. ચાલો કેટલા થશે? અહીં 51. અહીંયા લખી નાખો સ્ટુડન્ટ કેટલા? 51 ના છેદમાં કેટલા? 2. અહીંયા પહેલા લખી નાખો કેટલા? 2. એ બરાબર કેટલા? એ બરાબર આપણે શોધ્યા કેટલા? 10. તો અહીંયા 10 લખી નાખો સ્ટુડન્ટ એ ની જગ્યા પર. પછી વત્તા અહીંયા n - 1 છે. તો n બરાબર કેટલા સ્ટુડન્ટ એ જોઈ લો. n બરાબર કેટલા છે? 51. 51 - 1. તો 51 - 1. અને d બરાબર કેટલા છે? d બરાબર આપણે શોધ્યા કેટલા? તો કે 4 છે. તો સ્ટુડન્ટ 51 / 2 તમારે કરવાના છે. તો પહેલા 51 લખો, છેદમાં લખી નાખો 2. 10 × 2 કરો તો કેટલા થઈ જશે? તો કે 20 થઈ જશે. હવે 51 માંથી 1 જાય તો કેટલા? 50. 50 × 4. તો 50 × 4 કેટલા થશે? 200. બરાબર. તો હવે કેટલા થશે સ્ટુડન્ટ બોલો તો અહીંયા? તો કે 51 ના છેદમાં કેટલા? 2. 200 + 20 એટલે કેટલા થાય? 220. ચલો તો અહીંયા કરો સ્ટુડન્ટ કેટલા થશે? 51. 220 / 2 કરો. 220 ને 2 વડે ભાગી નાખો તો કેટલા થશે? 110. તો 110 × 11 કરીએ. 11 કરીએ તો કેટલા થશે? 1 6 5. 5610. તમારે ગુણાકાર કરવાનો 51 × 110. બરાબર છે. એટલે તમારા દાખલાનો જવાબ આવી જશે. ચાલો તો 8મા નંબરના દાખલાનું આપણે સોલ્યુશન કરી નાખ્યું સ્ટુડન્ટ. બરાબર. ચાલો હવે 8મા નંબરના દાખલા પછી કયો નંબરનો દાખલો હશે? 9મા નંબરનો દાખલો. બરાબર છે. તો ચાલો 9મા નંબરનો દાખલો આપણે કરીએ. દાખલા નંબર 9. આ IMP દાખલો છે આપણા માટે. બરાબર છે.
ચાલો, કારણ કે પેલા બે દાખલા જે હતા ને એકદમ સહેલા હતા, પરંતુ હવે જે આપણે દાખલો કરીશું ને એમાં તમને પ્રોબ્લેમ થશે. અહીંયા તમને કીધું છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49. જો 7 પદોનો સરવાળો 49 કહી દીધો છે અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો સ્ટુડન્ટ આ દાખલામાં તમે જોશો, મેં તમને શું કીધું કે કોઈ પણ દાખલો ગણવા માટે 3 વસ્તુ હોવી જોઈએ, a, d અને n. અહીંયા તમને ખાલી n જ આપેલો છે, d પણ નથી આપ્યો ને a પણ નથી આપ્યો, બરાબર. એટલે તમારે શું કરવું પડશે? બે સમીકરણ બનાવવા પડશે. તો અહીંયા તમારા દાખલામાં કહી દીધું છે 7 પદોનો સરવાળો 49. 7 પદ એટલે S7 બરાબર કેટલા? 49. તો સ્ટુડન્ટ સૌથી પહેલા સરવાળાનું સૂત્ર લખો, n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n-1 into d બરાબર. અહીંયા કેટલા લખવાના સ્ટુડન્ટ? 49. ચાલો, હવે શું કરીશું? અહીંયા ધ્યાન આપજો. કેટલા પદોનો સરવાળો કીધો છે? 7 પદોનો સરવાળો કીધો છે. એનો મતલબ કે n ની જગ્યા પર 7 લખી નાખો. n ની જગ્યા પર આપણે 7 લખીએ તો અહીંયા 7 ના છેદમાં કેટલા થશે? તો કે 2 થશે. અહીંયા કેટલા થશે? 2a થશે. અહીંયા n ની જગ્યા પર લખી નાખો સ્ટુડન્ટ 7. 7 માઇનસ કેટલા? 1 ઇન્ટુ કેટલા? d બરાબર કેટલા? 49. તો કરો સ્ટુડન્ટ, અહીંયા કેટલા થઈ જશે બોલો તો? 7 ના છેદમાં કેટલા થાય? 2. અહીંયા આપણે કરીએ 2a, 7 માંથી 1 જાય તો કેટલા? 6d. 6d બરાબર કેટલા? 49. બરાબર ને? અહીંયા સુધી ખબર પડે છે ને? હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ? અહીંયા લખી નાખો સૌથી પહેલા 7 ના છેદમાં 2. હવે એક કામ કરો સ્ટુડન્ટ, આ બંનેમાંથી તમને કંઈ કોમન દેખાય છે? તો જો અહીંયા કેટલા છે? 2 અને અહીંયા આપણે કરીએ 3 દુના 6. તો સ્ટુડન્ટ અહીંયા પણ 2, અહીંયા પણ 2, તો 2 ને આપણે કોમન કાઢી લઈએ. 2 ને આપણે કોમન કાઢી લઈએ તો આ 2 નીકળી ગયા એટલે અહીં કેટલા વધ્યા? a વત્તા અહીંયાથી 2 નીકળી ગયા એટલે કેટલા વધ્યા? 3 અને પાછળ d તો છે જ એટલે d બરાબર કેટલા થયા? 49. તો સ્ટુડન્ટ હવે તમારે કરવાનું શું છે? તો કે આ 2 ઉડી ગયા, 2 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 7. તો આ 7 જે વધ્યા છે ને એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો ક્યાં જાય? છેદમાં. તો a પ્લસ 3d બરાબર 49 ના છેદમાં કેટલા? તો કે 7. હવે 49 ને તમે 7 વડે ડિવાઈડ કરી નાખો સ્ટુડન્ટ, તો 49 ને આપણે 7 વડે ડિવાઈડ કરીએ 7 49 માટે સ્ટુડન્ટ a બરાબર કેટલા? તો a બરાબર થશે 7 માઇનસ 3d. આ તમારું બની ગયું સ્ટુડન્ટ સમીકરણ 1. બોલો, ખબર પડી સમીકરણ 1 કેવી રીતે બન્યું તે? બરાબર છે. ચાલો, હવે આપણે શું કરીશું? કેટલા પદોનો સરવાળો કીધો છે? 17 પદોનો સરવાળો 289. કેટલા પદોનો સરવાળો? 17 પદોનો સરવાળો. તો ચાલો 17 પદોનો સરવાળો આપણે લખીએ અહીંયા s 17 બરાબર 289. તો સ્ટુડન્ટ અહીંયા શું કરીશું આપણે? સરવાળાનું સૂત્ર શું છે? n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ શું કરવાનું? તો કે d બરાબર કેટલા? 289. બોલો, આટલું ક્લિયર થાય છે? તો કે હા સર. હવે તમારે કરવાનું શું સ્ટુડન્ટ? અહીંયા તો કે તમારી પાસે n બરાબર ખબર છે કેટલા છે? 17. તો n ની જગ્યા પર ખાલી 17 મૂકી દો. તો અહીંયા આપણે કરીએ 17 ના છેદમાં કેટલા? 2. અહીંયા આપણે લખીશું સ્ટુડન્ટ 2a વત્તા n ની જગ્યા પર કેટલા છે બોલો તો? n ની જગ્યા પર કેટલા છે? 17. તો 17 માઇનસ 1 ઇન્ટુ કેટલા? d કૌંસ પૂરો બરાબર 289. ચલો, તો હવે શું થશે સ્ટુડન્ટ? 17 ના છેદમાં કેટલા? 2. અહીંયા કેટલા આવ્યા? 2a. 17 માંથી 1 જાય તો કેટલા? 16d બરાબર કેટલા? 289. હવે શું કરવાનું તે જોઈ લો સ્ટુડન્ટ. તો કે અહીંયા a બરાબર કેટલા છે? તો a બરાબર અહીંયા કીધું છે a માઇનસ 3d. તો a ની જગ્યા પર તમારે a ની કિંમત મૂકી દેવાની. તો અહીંયા કેટલા થશે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપજો. હજુ તમારે એક કામ કરવું હોય, કોમન કાઢવા હોય તો કાઢી નાખો. ચાલો, 17 ના છેદમાં કેટલા? 2. અહીંયા તમારે કોમન કાઢવા હોય તો અહીં કેટલા છે? 8 દુ 16 થાય. તો જો આ 2 અને આ 2 કોમન નીકળી જશે તો અહીંયા કેટલા વધશે સ્ટુડન્ટ? a વધશે અને અહીંયા કેટલા વધશે? 8d વધશે બરાબર કેટલા થાય? 289. તો સ્ટુડન્ટ અહીંયા શું થશે? 2 2 ઉડી જશે. તો કે હા સર. હવે શું કરવાનું? તો કે આ જે 17 છે ને એ 17 ને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો 289 ના છેદમાં કેટલા થઈ જાય? 17. તો અહીંયા તમારે લખવાનું સ્ટુડન્ટ a વત્તા કેટલા? 8d
બરાબર 289 છેદમાં કેટલા 17. હવે જુઓ સ્ટુડન્ટ, અહીંયા કોણ છે? એ આવ્યો ને, અહીંયા જો આ કોણ છે? એ છે, બરાબર. તો એ ની જગ્યા પર એ ની કિંમત લખી દઈએ 7 - 3d. તો આ જે કિંમત આપણે લખી ને 7 - 3d એ કોની જગ્યા પર લખી? એ ની જગ્યા પર. એટલે 8d તો તમારે પાછા લખવાના છે. 8d 289 ને 17 વડે તમે ડિવાઈડ કરો તો કેટલા મળે? 17 મળે, બરાબર. હવે ધ્યાન આપજો, આ કેટલા છે? 8d. 8 માંથી 3d જાય તો કેટલા ડી વધે? 5d, બરાબર 17. આ 7 ને પેલી બાજુ લઈ જઈએ તો 7 કેવા થઈ જાય? માઇનસ. માટે 5d બરાબર કેટલા? 17 માંથી 7 જાય તો સ્ટુડન્ટ કેટલા? 10, બરાબર. તો હવે જો d બરાબર કેટલા થશે સ્ટુડન્ટ? તો d બરાબર 10/5. માટે d બરાબર 5 દુના 10, બરાબર. તો d બરાબર કેટલા મળ્યા સ્ટુડન્ટ? તમને 2. તો d બરાબર તમને મળી ગયા. હજુ તમારે શું શોધવું પડશે? a બરાબર. તો હવે તમારે લખવાનું d બરાબર 2 ને સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકતા. ચાલો સ્ટુડન્ટ, સમીકરણ 1 શું કહે છે મને કહો તો? સમીકરણ 1 કેટલું છે? તો કે a બરાબર 7. a બરાબર કેટલા છે બોલો તો? 7 - 3d. 7 માઇનસ કેટલા બોલો તો? 3d. તો અહીંયા સ્ટુડન્ટ 7 ના 7 જ લખો, અહીં 3 ના 3 લખો. d બરાબર કેટલા જવાબ આવ્યો? તો d બરાબર આવ્યા કેટલા? 2. હવે આનો આન્સર લાવો જો. 7 - 3 દો 6. 7 માંથી 6 જાય તો કેટલા? 1. તો સ્ટુડન્ટ અહીંયા a બરાબર પણ તમને મળી ગયો. બોલો અહીંયા સુધી ખબર પડી? તો તમને a મળી ગયા અને d મળી ગયા. હવે તમને શું કીધું છે? પ્રથમ n પદોનો સરવાળો. તો સ્ટુડન્ટ પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર શું છે? પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. તો સ્ટુડન્ટ હવે તમારે શું કરવાનું? n ની જગ્યા પર n ની કિંમત જ લખવાની, કેમ કે n પદોનો સરવાળો કીધો છે. તમને એવું નથી કીધું કે કેટલા પદોનો સરવાળો. તમને એવું નહીં કીધું કે 10 પદોનો સરવાળો કરો, 20 પદોનો સરવાળો કરો, 30 પદોનો સરવાળો કરો, 50 પદોનો સરવાળો કરો. n ની કિંમત તમારા દાખલામાં નથી આપી એટલે n ની જગ્યા પર n જ મૂકવાનું. અહીંયા કેટલા આવશે સ્ટુડન્ટ? 2. a બરાબર કેટલા? 1. n બરાબર આપણને નથી ખબર ને d બરાબર કેટલા? d બરાબર કેટલા છે? 2. તો કરો સ્ટુડન્ટ, કેટલા થશે અહીંયા? n/2. અહીં 2 એકો 2 વત્તા 2 નો ગુણાકાર n સાથે કરો એટલે 2n માઇનસ 2 નો ગુણાકાર 1 સાથે કરો -2. તો આ -2 +2 ઉડી ગયા. તો અહીંયા કેટલા એવા સ્ટુડન્ટ જોવો તો n/2 ગુણ્યા 2n. તો 2 ગયા 2 ગયા. n ગુણ્યા n એટલે શું થઈ ગયું? n². બોલો ખબર પડી? શું થઈ ગયું? n². તો આખો દાખલો તમારો આ રીતે ગણાય સ્ટુડન્ટ. જોયું? આ 9મા નંબરનો દાખલો એટલે 7મો, 8મો અને 9મો દાખલો આપણો થઈ ગયો. પછી સ્ટુડન્ટ એની પછી 10મા નંબરનો દાખલો, 11મા નંબરનો દાખલો, બરાબર. 10મા નંબરનો દાખલો અને 11મા નંબરનો દાખલો આપણે કરી નાખેલો છે, બરાબર. 12મા નંબરનો દાખલો ક્યાં? 12મા નંબરનો દાખલો કદાચ રહી ગયો. મારી બેગ હશે બાજુમાં ને એમાં ચોપડી કાઢ લો ફટાફટ. ચાલો એટલી વાર એક કામ કર્યું સ્ટુડન્ટ, આપણે 13મા નંબરનો દાખલો કરીએ. એટલી વાર આપણે 13મા નંબરનો દાખલો કરીએ, બરાબર છે. ચાલો, શું કીધું છે? 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો કરો. સ્ટુડન્ટ અહીંયા શું કીધું છે તે જુઓ. 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. 8 ના પ્રથમ 15 ગુણિત. 15 ગુણિત એટલે 8 નો ઘડિયો બોલો. 8 × 8 8 × 16 8 × 24 8 × 32. અને આ જે ઘડિયો છે ને એના 15 ગુણિતોનો શું કરવાનો? સરવાળો. તો અહીંયા તમારે લખવાનું 8 ના પ્રથમ 8 ના પ્રથમ 8 ના 8 ના પ્રથમ ગુણિતોની સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. તો 8 ના પ્રથમ ગુણિતો એટલે 8
8 દુ 16, 8 તાલી 24, 8 ચોક 32, ડેશ 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 ડેશ. બરાબર. આ રીતે તમારી સમાંતર શ્રેણી બને. બરાબર છે. તેમાં પ્રથમ પદ a1 બરાબર a બરાબર કેટલા 8. બરાબર છે. ચાલો ત્યાર પછી જો બાજુના ક્લાસમાં ગણિતની બુક હશે કોઈ જગ્યા પર એટલામાં. ચાલો પછી a2 બરાબર કેટલા a2 બરાબર કેટલા તો કે 16. હવે આપણે શું શોધવાનું d બરાબર કેટલા તો a2 માઇનસ a1 તો 16 માઇનસ 8 એટલે કેટલા થાય 8. 16 માંથી 8 જાય તો 8. ચાલો હવે કેટલા પદોનો સરવાળો કરવાનો છે 15 ગુણિતોનો સરવાળો. તો સરવાળો n બરાબર કેટલા લખવાના 15 કરો. sn બરાબર થશે n બાય 2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો સ્ટુડન્ટ 15 ગુણિતોનો સરવાળો છે એટલે n ની જગ્યા પર લખી નાખો 15. અહીંયા 15 ના છેદમાં કેટલા 2. અહીંયા 2 a બરાબર કેટલા 8 વત્તા 15 માઇનસ 1 d બરાબર કેટલા 8. બારમા નંબરનો દાખલો રહી ગયો સ્ટુડન્ટ આપણે કરી નાખીશું. બરાબર છે. તો જો અહીંયા કેટલા થઈ જશે 15 ના છેદમાં 2 જ રાખીએ આપણે. 8 દુ કેટલા થશે 16. 15 માંથી 1 જાય તો કેટલા 14. તો 14 ગુણ્યા કેટલા કરવાના 8. તો કેટલા થશે અહીંયા 15 ના છેદમાં 2 અહીંયા 16. 14 ગુણ્યા 8 કરો 8 ચોક 32, 2 વધી પડી 3 બરાબર ને 11 112. ચાલો હવે કેટલા થશે અહીંયા તો 15 ના છેદમાં 2 112 વત્તા 16 એટલે 128. તો 128 ને તમારે કેટલા વડે ડિવાઈડ કરવાનું 2 વડે તો કેટલા થાય 64. 960 જેવા આવવા જોઈએ પણ આપણે કરીએ 64 ગુણ્યા 15 960. તો સ્ટુડન્ટ અહીંયા તમારો જવાબ આવે 960. બોલો આટલું ખબર પડી. 13મા નંબરના દાખલાનો જવાબ આવે 960. હવે સ્ટુડન્ટ 12મા નંબરનો દાખલો રહી ગયો છે તો હું મારી જાતે જ અહીંયા રકમ લખી દઉં છું અને તમને કરાવી દઉં છું. બરાબર છે. તો 12મા નંબરના દાખલામાં શું કીધું છે તે જોઈએ. 6 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંકો. પ્રથમ 40 ધન પૂર્ણાંકો. પ્રથમ 40 ધન પૂર્ણાંકો નો સરવાળો કરો. પૂર્ણાંકોનો સરવાળો કરો. ચાલો તો હવે આપણે દાખલો કઈ રીતે કરીશું તે જુઓ સ્ટુડન્ટ. અહીંયા કીધું 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. 6 વડે વિભાજ્ય ભાઈ 6 વડે વિભાજ્ય એટલે શું 6 નો કર્યો 6 × 6 6 દુ 12 6 તાલી 18 6 ચોક 24 બરાબર. તો તમારે લખી નાખવાનું કે 6 વડે વિભાજ્ય સંખ્યાઓની સમાંતર શ્રેણી. કઈ સમાંતર શ્રેણી બનશે સ્ટુડન્ટ 6 વડે વિભાજ્ય એટલે 6 નો ઘડિયો બોલો. 6 નો ઘડિયો 6 × 6 6 દુ 12 6 તાલી 18 6 ચોક 24 ડેશ 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 આવી સમાંતર શ્રેણી બને તો કે હા. તો આ સમાંતર શ્રેણીમાં તમારું પ્રથમ પદ કયું થયું a1 બરાબર a બરાબર કેટલા 6. a2
e2 બરાબર કેટલા 12. d બરાબર શું થાય? d બરાબર બોલો તો d બરાબર શું થશે? a2 માઇનસ a1. a2 બરાબર કેટલા 12. 12 માઇનસ કેટલા 6. 12 માંથી 6 જાય તો કેટલા 6. તો d પણ થઈ ગયા. હવે 40 પદોનો સરવાળો કરવાનો તો n બરાબર કેટલા લઈ લેવાના? 40. ચલો હવે sn બરાબર બોલો. n/2 2a plus n-1 into d. ચાલીસ ના છેદમાં 2 2 a બરાબર કેટલા 6. કેટલા પદોનો સરવાળો કરવાનો છે? 40. 40 માઇનસ 1 d બરાબર કેટલા 6. 40 ભાગ્યા 2 કેટલા થઈ જશે? અહીંયા 20. 6 દુ કેટલા 12. 40 માંથી 1 જાય તો 39. 39 ગુણ્યા 6. તો સ્ટુડન્ટ કરો આનો આન્સર કેટલો આવે બોલો તો? 40. અહીં 12 ના 12 39 ગુણ્યા 6 કરો. 9 6 54 4 વધી પડી 5 23 234. તો અહીંયા લખી નાખો અહીં 20 234 એટલે કેટલા થાય? 234 44 ને 46 કરો. 6 દુ 12 2 વધી પડી 1 4920. તો આટલો સરવાળો તમારો થાય. એકવાર આપણે ચેક કરી લઈએ સ્ટુડન્ટ એટલે આપણને ખબર પડે. બરાબર 5.3 ને 5.3 માં સરવાળો કયા નંબરનો દાખલો છે? આ 12મા નંબરનો 4920 ને 960. યસ આવી ગયો. બરાબર છે. ચાલો હવે કયો દાખલો કરીશું તે જોઈ લો જરા. ચાલો હવે આપણે 14મા નંબરનો દાખલો કરીએ. કયો? 14મા નંબરનો. ચાલો આને કરી નાખીએ આપણે. ચાલો હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ. કયા નંબરનો દાખલો છે આપણે? 14મા નંબરનો દાખલો. 14મા નંબરના દાખલામાં તમને શું કીધેલું છે તે જુઓ. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમને કીધું છે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો. બરાબર. તો સૌથી પહેલા તમારે લખવા પડે. શું લખવું પડશે બોલો તો સૌથી પહેલા તમારે લખવાનું 0 અને 50 વચ્ચેના 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોની શ્રેણી. અયુગ્મ પૂર્ણાંકોની સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. તો જો અહીંયા શું કીધું છે? 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોની સમાંતર શ્રેણી. 0 અને 50 ની વચ્ચે અયુગ્મ અંક કયા કયા આવે? તો કે 1 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 9 આવે. ડેશ 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 અને છેલ્લું પદ કયું આવે? 49 આવે. બરાબર. કેમ કે તમને કીધું 0 અને 50 ની વચ્ચે 0 અને 50 ની વચ્ચે આવતા અયુગ્મ પૂર્ણાંકો. તો 0 અને 50 ની વચ્ચે કયા અયુગ્મ પૂર્ણાંકો આવે? અયુગ્મ પૂર્ણાંકો એટલે એકી સંખ્યા. એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 13
15 17 19 21 23 25 27 29 31 33 35 37 39 41 43 45 47 ને 49. તો છેલ્લે 49 પછી 51 આવે. 51 તો આવે નહીં. તો અહીંયા સ્ટુડન્ટ તમારે કરવાનું શું છે? આનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા પ્રથમ પદ તમારું કયું થશે બોલો? તો a1 બરાબર a બરાબર 1 બરાબર. પછી a2 બરાબર કેટલા? a2 બરાબર કેટલા છે? 3. તો d બરાબર કેટલા થશે સ્ટુડન્ટ બોલો? તો a2 માઇનસ a1. a2 બરાબર કેટલા? 3. 3 માઇનસ 1 કેટલા? 2. બોલો આટલું ક્લિયર? તો કે હા સર આટલું ક્લિયર. તો d તમને મળી ગયો. બરાબર છે. હવે સ્ટુડન્ટ આ જે 49 છે તમારું કયું પદ? છેલ્લું પદ. તો છેલ્લા પદનું સૂત્ર લખો એટલે તમને n મળે. an બરાબર કેટલા છે? 49. તો an નું સૂત્ર શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા? 49. કરો સ્ટુડન્ટ જવાબ લાવો એનો. તો a બરાબર કેટલા છે બોલો? તો a બરાબર આપણો કેટલા છે? 1. તો અહીં લખવાના 1. n આપણે શોધવાનો છે. અને d બરાબર આપણે કેટલા છે? 2. બરાબર કેટલા? 49. તો સ્ટુડન્ટ આ 1 ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. તો n માઇનસ 1 2. 49 છે ને? 49 માઇનસ 1. તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ શું થશે? n માઇનસ 1 ઇન્ટુ 2 બરાબર કેટલા? 48. 2 ને પેલી બાજુ લઈ જાઓ તો n માઇનસ 1. 2 ને પેલી બાજુ લઈ જઈએ તો 48 ના છેદમાં કેટલા થઈ જાય? 2. માટે સ્ટુડન્ટ n માઇનસ 1 બરાબર કેટલા? 48 ભાગ્યા 2 એટલે કેટલા? 24. માટે n બરાબર કેટલા? તો કે 24 માઇનસ 1 પેલી બાજુ જાય તો પ્લસ 1. n બરાબર 25. તો n બરાબર કેટલા આવ્યા? 25. એટલે 25 પદોનો તમારે સરવાળો કરવાનો છે સ્ટુડન્ટ. કેટલા પદોનો? 25 પદોનો. તો 25 પદોનો સરવાળો કરવાનો છે. તો સરવાળાનું સૂત્ર શું થશે? તો કે Sn બરાબર n/2. નાનું સૂત્ર લખો a પ્લસ l. a પ્લસ l. કેમ l લખ્યું સ્ટુડન્ટ? કારણ કે આ તમારું કયું પદ થયું? આ તમારું છેલ્લું પદ થયું. કયું પદ થયું? છેલ્લું પદ. બરાબર. એટલે તમે આને l પણ દર્શાવી શકો. તો અહીંયા આપણે 25 પદોનો સરવાળો કરવાનો છે સ્ટુડન્ટ. તો અહીંયા લખવાના 25. અહીંયા આપણે લખીશું 25 ના છેદમાં 2. અહીંયા આપણે a બરાબર લખીશું કેટલા? 1. અને છેલ્લે કેટલા લખીશું? 49. બરાબર. તો અહીંયા આન્સર કેટલો આવે સ્ટુડન્ટ તે જોઈ લો. તો કે 25 ના છેદમાં 2. 49 ને કેટલા? 50. 50 ને 2 વડે ભાગી નાખો સ્ટુડન્ટ તો 25 ગુણ્યા કેટલા થાય? આ 50 ને 2 વડે ભાગો તો અહીં કેટલા આવી જાય? 25. 25 ગુણ્યા 25 625. તો તમારો જવાબ. બરાબર. તો આ રીતે સ્ટુડન્ટ તમારા દાખલા થાય. જો આજે આપણે કેટલા બધા દાખલા કર્યા. બરાબર. હજુ તો આપણે કરવાના જ છે. ચાલો હવે આને કાઢી નાખું. તો ચાલો હવે આપણે 15મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું. તો એમાં જો શું કીધેલું છે? નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસે 200 રૂપિયા, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300 રૂપિયા વગેરે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. સ્ટુડન્ટ અહીંયા એવું કીધું છે કે આપણે કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો હશે કોઈ વ્યક્તિને અને આપણે એને કીધું હશે કે ભાઈ મને આટલા દિવસમાં કામ પૂરું થયેલું જોઈએ. બરાબર છે. પછી આપણે શરત કહી હશે કે જો આટલા દિવસમાં કામ પૂરું ના થાય તો એક દિવસ જો તમે લેટ કરો ને, એક દિવસ મોડું કરો તો તમારે 200 રૂપિયા મને આપવાના. એક દિવસના 200 તો આપવાના છે. પણ જો તમે 2 દિવસ મોડું કરો તો પાછા બીજા દિવસના 250 અલગથી આપવાના. પહેલા દિવસના તો આપવાના પણ બીજા દિવસે 250 આપવાના એટલે 50 રૂપિયા વધી જાય. ત્રીજા દિવસે કેટલા વધી જાય? 300. તો સ્ટુડન્ટ અહીંયા તમે ધ્યાનથી જુઓ 200, 250 અને 300 આ એક પ્રકારની શું બને છે? સમાંતર શ્રેણી. તો સ્ટુડન્ટ અહીંયા શું કરવાનું? જો અહીંયા તમારે લખવાનું સૌથી પહેલા પ્રથમ દિવસ માટે
બરાબર છે. પ્રથમ દિવસ માટે દંડની રકમ કેટલી થઈ જશે સ્ટુડન્ટ બોલો તો? થશે ₹200. બરાબર. એ જ રીતે આપણે જોઈએ બીજા દિવસ માટે, તો અહીં આપણે લખીએ બીજા દિવસ માટે. તો બીજા દિવસ માટે દંડની રકમ કેટલી કીધેલી છે? 250. ચાલો એ જ રીતે આપણે વાત કરીએ સ્ટુડન્ટ કયા દિવસ માટે? ત્રીજા દિવસ માટે. ત્રીજા દિવસ માટે દંડની રકમ કેટલી થશે બોલો? ત્રીજા દિવસ માટે તો ત્રીજા દિવસ માટે થશે 300. આમ નીચે મુજબ સમાંતર શ્રેણી બને. નીચે મુજબ સમાંતર શ્રેણી બને. ચાલો કઈ સમાંતર શ્રેણી બનશે? તો કે 200, 250, 300 પછી ડેશ 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 ડેશ. બરાબર છે. તો આની ઉપરથી આપણે દાખલો ગણીએ સ્ટુડન્ટ તો શું થશે? સૌથી પહેલા તમારું પ્રથમ પદ કેટલું થશે? a1 બરાબર a બરાબર 200. બરાબર. પછી તમારે શું શોધવાનું બોલો તો? a2 બરાબર કેટલા છે સ્ટુડન્ટ? 250. હવે તમારે સામાન્ય તફાવત શોધવાનો સ્ટુડન્ટ. શું શોધવાનો? સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવતનું સૂત્ર શું થશે? તો સામાન્ય તફાવતનું સૂત્ર તમારું થશે a2 માઇનસ a1. a2 બરાબર કેટલા છે? તો કે 250. a1 બરાબર કેટલા છે? તો કે 200. તો અહીંયા કેટલા થઈ જશે? તો કે 50 થઈ જશે. બોલો આટલું ક્લિયર? તો કે હા. હવે તમે તમારા દાખલામાં જુઓ કેટલા દિવસ વિલંબ થયો છે. તો અહીંયા દાખલામાં કીધું છે જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે એટલે n બરાબર આપણે કેટલા લેવાના? 30. અને હવે સ્ટુડન્ટ આપણે સરવાળાનું સૂત્ર લખવાનું. તો ચાલો આ બાજુ લખીએ આપણે. તો સરવાળાનું સૂત્ર શું થશે સ્ટુડન્ટ બોલો તો? Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આમાં તમે કિંમત મૂકી દો સ્ટુડન્ટ. કેટલા દિવસ વિલંબ થયેલો છે? 30 દિવસ. તો 30 દિવસમાં કેટલા રૂપિયા ભરવા પડશે ટોટલ? 30/2. અહીંયા થશે 2. a બરાબર કેટલા હતા? 200 વત્તા n બરાબર કેટલા? તો 30 માઇનસ 1 અને d બરાબર કેટલા? 50. આપણે શું કર્યું તો કે આપણું જે સૂત્ર હતું ને એ સૂત્રમાં આપણે ખાલી કિંમત મૂકી. જો n ની જગ્યા પર 30 મૂક્યા, a ની જગ્યા પર 200 મૂક્યા, n ની જગ્યા પર 30 મૂક્યા. તો કરો સ્ટુડન્ટ. હવે તમારો આન્સર કેટલો આવશે? તો 30/2 કેટલા થઈ જશે? 15. અહીંયા આપણે કરીએ તો 200 ગુણ્યા 2 કેટલા થઈ જશે? તો કે 400. અહીંયા આપણે વાત કરીએ તો 30 માંથી 1 જાય તો કેટલા થાય? 29. 29 ગુણ્યા કેટલા કરી દેવાના? 50. હવે આનો જવાબ લઈ આવો સ્ટુડન્ટ. કેટલો આવશે બોલો તો? તો કે અહીંયા તમારે લખવાના 15. અહીંયા આપણે લખીએ સ્ટુડન્ટ કેટલા? 400 વત્તા 29 ગુણ્યા 50 કરો. કેટલા? 29 ગુણ્યા 50. 1450 જેવા થશે. તો 29 ગુણ્યા 5 આપણે કરીએ તો 9 5 4505 વધી પડી 4 5 2 10 ને 1450. તો અહીંયા આવશે સ્ટુડન્ટ 1450. હવે શું કરવાનું તમારે બોલો તો? તો કે અહીંયા લખવાના સ્ટુડન્ટ 15 1450 વત્તા 400 એટલે 1850. હવે તમે આ બેનો ગુણાકાર કરો. 185 ગુણ્યા 15. તો આનો ગુણાકાર કેટલો થશે સ્ટુડન્ટ બોલો તો? 5 5 2505 વધી પડી 2 8 5 40 ને 4202 વધી પડી 4 અને 9. તો 5 7 27. તો 2775 અને પાછળ તમારે 0 લગાવી દેવાના. તો 27750 થાય સ્ટુડન્ટ. કેટલા થાય? 27750. એકવાર આપણે આન્સર પણ જોઈ લઈએ. બરાબર. 27750 આટલા રૂપિયા દંડ તમારે ભરવો પડે. બરાબર. તો ચાલો સ્ટુડન્ટ અહીંયા 15મા નંબરનો દાખલો થઈ ગયો આપણો. આગળ વધીએ આપણે. બરાબર. 16મા નંબરનો જો 16મા નંબરમાં શું કીધેલું છે તે જોઈ લો. કોઈ એક શાળામાં, બરાબર ધ્યાન આપજો, શું કીધેલું છે? કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવાની છે.
જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. સ્ટુડન્ટ અહીંયા તમને શું કીધેલું છે તે જુઓ, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા તમારા દાખલામાં કીધું છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ છે. ટોટલ ઇનામ કેટલા આપવાના છે? 7. પરંતુ સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે 7 ઇનામ આપવા માટે તમારી પાસે ટોટલ 700 રૂપિયા છે. એટલે કે 700 રૂપિયામાંથી તમારે 7 ઇનામ આપવાના છે. એનો બીજો મતલબ એવો પણ થાય કે તમે જે 7 ઇનામ આપશો એ 7 ઇનામનો સરવાળો 700 રૂપિયા થવો જોઈએ. બરાબર છે? હવે સ્ટુડન્ટ આ દાખલામાં તમને એવું કીધું છે કે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય, બધા ઇનામ કેવા હોય તો કે ના આગળના ઇનામ કરતા 20 ઓછા હોય. બરાબર? અહીંયા કીધું નથી કે ઇનામ કેટલા રૂપિયાનું છે. તો તમારે શું કરવું પડશે? સૌથી પહેલા તમારે ધારવું પડશે સ્ટુડન્ટ. શું ધારવું પડશે? તો કે ધારો કે પ્રથમ ઇનામ, ધારો કે પ્રથમ ઇનામ કેટલું હોય? તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે પ્રથમ ઇનામ x રૂપિયા હોય. બરાબર છે? તો સ્ટુડન્ટ મને કહો તો બીજું ઇનામ કેટલા રૂપિયા થશે? તો કે બીજું ઇનામ એની કરતા 20 રૂપિયા ઓછું. તમારા દાખલામાં કીધેલું છે કે પ્રત્યેક ઇનામ કેટલું? તો કે ના આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું. તો પહેલું ઇનામ x રૂપિયાનું છે તો બીજું ઇનામ એની કરતા ઓછું થશે 20 રૂપિયા, એટલે x માઇનસ કેટલા રૂપિયા થશે? 20. બરાબર છે? તો સ્ટુડન્ટ ત્રીજું ઇનામ કેટલું થશે? તો ત્રીજું ઇનામ થશે તમારું આના કરતા પણ કેટલા રૂપિયા ઓછા? 20 રૂપિયા ઓછા. તો આમાંથી પાછા 20 માઇનસ કરો, x માઇનસ 20, એમાંથી 20 ઓછા કરો તો x માઇનસ કેટલા થાય? 40. આમ નીચે મુજબ સમાંતર શ્રેણી બને. સમાંતર શ્રેણી બને. બરાબર છે? કેટલા? પહેલું પદ કેટલો? x, બીજું પદ કેટલો? x માઇનસ 20, ત્રીજું પદ કેટલો? x માઇનસ 40. ડેશ 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 ડેશ. બરાબર? હવે તમારો દાખલો ગણવો હોય તો અહીંયા તમારે પહેલા લખવું પડશે પ્રથમ પદ a1 બરાબર a બરાબર કેટલા? x. બીજું પદ એટલે a2 બરાબર a2 બરાબર કેટલા? x માઇનસ 20. હવે તમારે શું શોધવાનું? d બરાબર સૂત્ર શું થશે? a2 માઇનસ a1. તો a2 બરાબર કેટલા? તો કે x માઇનસ 20 માઇનસ a1 બરાબર કેટલા? x ગયા. તો અહીંયા જવાબ આવશે સ્ટુડન્ટ માઇનસ 20. બરાબર છે? અને આપણી પાસે ટોટલ કેટલા ઇનામ છે? n બરાબર કેટલા? 7. અને 7 ઇનામનો સરવાળો કેટલો? તો 7 ઇનામનો સરવાળો કેટલો છે? 700. બોલો આટલું ક્લિયર? તો કે હા સર. તો હવે સ્ટુડન્ટ તમે સરવાળાનું સૂત્ર લખો. સરવાળાનું સૂત્ર શું છે? તો સરવાળાનું સૂત્ર તમારું છે n/2 2a પ્લસ n માઇનસ 1. આ સરવાળાનું સૂત્ર થઈ ગયું. બરાબર કેટલા મૂકી દેવાના તમારે? 700. કેમ કે સરવાળો કેટલો છે? 7 ઇનામનો સરવાળો કેટલો છે? તો કે 700 રૂપિયા. n ની જગ્યા પર લખી નાખો સ્ટુડન્ટ 7. 7 ના છેદમાં કેટલા? 2. અહીં કેટલા? 2. અહીં કેટલા છે? a. અહીં કેટલા છે? a. તો a બરાબર કેટલા છે? x. તો અહીં લખી નાખો સ્ટુડન્ટ x. n ની જગ્યા પર કેટલા? તો કે 7 માઇનસ 1 કૌંસ પૂરો બરાબર કેટલા? 700. બરાબર? તો અહીંયા શું કરવાનું સ્ટુડન્ટ? તો કે આ બે જે છે ને સ્ટુડન્ટ, બે ક્યાં છે? છેદમાં છે. તો છેદની રકમ પેલી બાજુ લઈ જાઓ. તો અહીંયા કેટલા વધશે? જુઓ તો 2x. 7 માંથી 1 જાય તો કેટલા? 6. અને પેલી બાજુ કેટલા છે? 700 છે ને? તો 700 2 પેલી બાજુ જાય તો અંશમાં અને 7 પેલી બાજુ જાય તો છેદમાં. તો સ્ટુડન્ટ કેટલા આવ્યા બોલો તો? 2x વત્તા 6. 700 ભાગ્યા 7 એટલે કેટલા? 100. 100 ગુણ્યા 2 એટલે કેટલા? 200. બરાબર છે? તો હવે કરો સ્ટુડન્ટ કેટલા થશે બોલો તો? 2x બરાબર 200. 6 પેલી બાજુ જાય તો કેટલા? -6. બરાબર છે? અરે ભૂલ કરી ને સ્ટુડન્ટ, આપણે ડી તો લખવાનો જ રહી ગયો. આખા દાખલામાં ભૂલ કરી દીધી. એસા થોડી ચલેગા. જો સ્ટુડન્ટ સૂત્ર લખે તો ખાસ ધ્યાન રાખવાનું કે આવી ભૂલ ના થાય.
હા, અહીંયા ડી લખવાનો રહી ગયો ને એટલે આપણો જવાબ નહીં આવ્યો. બરાબર છે? તો અહીં કેટલા આવશે બોલો તો 700. હવે લખો n બરાબર કેટલા? તો કે 7 છેદમાં કેટલા 2. પછી 2 a ની જગ્યા પર કેટલા x. અહીં કેટલા થશે 6 માઇનસ 1 ને d બરાબર કેટલા -20. ચાલો હવે કેટલા થયા? તો કે 700. હવે શું કરવાનું સ્ટુડન્ટ? આ 7 ના છેદમાં 2 છે ને, તો એને પેલી બાજુ લઈ જઈએ તો 2 ક્યાં જાય? ઉપર ને 7 ક્યાં જાય? નીચે. તો અહીં ખાલી કેટલા વધશે? તો અહીંયા વધશે 2x. 7 માંથી 1 જાય તો કેટલા 6 ગુણ્યા -20 કૌંસ પૂરો. આ બાજુ કેટલા? તો કે 700 ગુણ્યા 2 છેદમાં કેટલા 7. તો સ્ટુડન્ટ 7 ને 700 વડે ભાગી નાખો તો અહીં કેટલા આવે 100. તો અહીંયા કરો કેટલા થશે? અહીંયા 2x 20 ગુણ્યા 6 તો -6 દુ 12 એટલે 120. અહીં કેટલા આયા 200. તો કરો 2x 200 માઇનસ 120 પેલી બાજુ જાય તો પ્લસ 120 માટે 2x બરાબર કેટલા 320. માટે x બરાબર કેટલા સ્ટુડન્ટ બોલો તો કે 320 ના છેદમાં કેટલા 2 માટે x બરાબર કેટલા 160. બરાબર છે? એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમને પ્રથમ ઇનામ કેટલું મળે? પ્રથમ ઇનામ તમને મળશે x બરાબર કેટલા 160. પ્રથમ ઇનામ. તો બીજું ઇનામ કેટલું મળશે બોલો તો? બીજું ઇનામ એની કરતા કેટલું ઓછું? 20 ઓછું એટલે 140. ચલો ત્રીજું ઇનામ એની કરતા 20 ઓછા એટલે 120. તો ચોથું ઇનામ કેટલું મળશે સ્ટુડન્ટ? એની કરતા કેટલા ઓછા? 20 ઓછા એટલે કેટલા 100. ચલો પાંચમું ઇનામ એની કરતા 20 ઓછા એટલે કેટલા રૂપિયા મળશે? 80 રૂપિયા. બરાબર. ચાલો છઠ્ઠું ઇનામ કેટલું થશે? છઠ્ઠું ઇનામ 20 ઓછા એટલે કેટલા થશે? 60. ને સાતમું ઇનામ એની કરતા 20 ઓછા એટલે કેટલા 40. તમારે ટોટલ કરવું હોય તો ટોટલ કરી દેજો સાહેબ. બરાબર છે? તો અહીંયા કેટલા થશે 700. તો ચાલો આ દાખલો પણ આપણો પતી ગયો. તો જો સ્ટુડન્ટ કયા નંબરનો દાખલો કર્યો? 16મા નંબરનો દાખલો આપણે પૂરો કર્યો. હવે 17, 18 અને 19, 20 ચાર દાખલા આપણા બાકી એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થશે. તો સ્ટુડન્ટ તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય તેની સાથે તમે શેર કરજો. બરાબર છે? ચાલો સ્ટુડન્ટ આવજો. બાય બાય.